કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈ હવે મંત્રી જગદીશ વિશ્વકર્માએ આકરા પ્રહાર કર્યા છે। ભાજપનો સવાલ 64 વર્ષ બાદ કોંગ્રેસને હવે ગુજરાત કેમ યાદ આવ્યું છે તે પ્રકારનો ભાજપે સવાલ કર્યો છે। કોંગ્રેસના નેતાઓ પરિવારવાદી નેતા છે, જે રાજ્યમાં શાંતિનો માહોલ હોય ત્યાં કોંગ્રેસ કાંકરા નાખવાનું કામ કરે છે તે પ્રકારની વાત પણ જગદીશ વિશ્વકર્માએ કરી છે। તો કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજે સીડબ્લ્યુસીની બેઠક, આવતીકાલે રાષ્ટ્રીય અધિવેશન, ગુજરાતમાં કોંગ્રેસ કઈ રીતે ફરીથી ઊભી થઈ શકે તે માટે આ 2 દિવસ મંથન કરવામાં આવશે અને આ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈ હવે ભાજપે પ્રહાર કર્યા છે। મંત્રી જગદીશ વિશ્વકર્મા કે જેઓએ પ્રહાર કર્યા, કોંગ્રેસ શાંત પાણીમાં કાંકરા નાખવાનું કામ કરતી હોવાનો પણ તેઓએ કટાક્ષ કર્યો અને 64 વર્ષ બાદ હવે કોંગ્રેસને ગુજરાત કેમ યાદ આવ્યું તે પ્રકારનો પણ સવાલ કર્યો। મને તો એવું કહેવાનું મન થાય કે કોંગ્રેસને 64 વર્ષ પછી ગુજરાત યાદ આવ્યું છે। 64 વર્ષ પહેલાં અધિવેશન થયું હતું ને હવે ગુજરાત યાદ આવ્યું છે। કોંગ્રેસના નેતાઓ પરિવારવાદી નેતાઓ છે અને માત્ર ને માત્ર એક જ પરિવારની વાત કરવા માટે ટેવાયેલા છે। જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રસ્તો ના મળે, જ્યારે કોઈ વિકાસની વાત ના મળે, વિકાસની રાહ ના મળે અને ત્યારે જઈ જે જગ્યાએ સરસ સરકાર ચાલતી હોય, સરસ શાંતિમય માહોલ ચાલતો હોય અને એવી જગ્યાએ જઈ અને શાંત પાણીમાં કાંકરા નાખવા જેવું કામ અત્યારે કોંગ્રેસ મિત્રો કરે।